આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાએ રાહુલ ગાંધી દ્વારા અનામત બદલવાની ટિપ્પણીના વિરોધમાં પ્રાંતને આવેદનપત્ર આપ્યું. અમેરિકામાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યુમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે ટિપ્પણી કરતા વખોડી કાઢી. અમેરિકામાં કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા એક ઇન્ટરવ્યુ દરમિયાન અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે કરવામાં આવેલ ટિપ્પણી અંગેનો વિરોધ કરતા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા ધરમપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તેમણે કરેલ ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. થોડા દિવસ પહેલા અમેરિકા પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા એક ઇન્ટરવ્યુમાં એવું જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે, ભારતમાં તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતની રાખવામાં આવેલી સિસ્ટમને કાઢી નાખશે, જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે ધરમપુર ખાતે મોટાભાગની આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં સમગ્ર બાબતનો સખત વિરોધ ઉઠી રહ્યો છે. ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાબતે સખત શબ્દોમાં વખોડી વિરોધ કરી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોંગ્રેસ બંધારણમાં કોઈ છેડછાડ કરશે તો ભાજપ તેની સામે સખત વિરોધ નોંધાવશે. મોટી સંખ્યામાં ધરમપુર ભાજપના હોદ્દેદારો આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વલસાડ ડાંગ લોકસભાના સંયોજક ગણેશભાઈ બિરારી, તાલુકા ભાજપના મહામંત્રી ધનેશભાઈ ચૌધરી, યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી તેમજ ધરમપુર ભાજપના અગ્રણી કાર્યકર્તા પ્રવીણભાઈ આહિર, રમેશભાઈ પરિયા, કેશવભાઈ સહિત લોકો જોડાયા હતા. આજે ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા એસસી, એસટી અને ઓબીસી વિરુદ્ધ જે એમણે સ્ટેટમેન્ટ આપેલું છે એને સખત શબ્દોમાં વખોડી કાઢી ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચો એની નિંદા કરે છે અને રાહુલ ગાંધીના નિવેદન માટે આપણા વિસ્તારમાં પણ કામ કરતા આદિવાસી સંગઠનો પણ એના માટે કંઈક બોલે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટનો વિરોધ કરે ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચો સખત શબ્દોમાં એની નિંદા કરી વખોડે છે. જો કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ સમગ્ર લોકસભા દરમિયાન બંધારણની દુહાઈઓ આપીને ખૂબ મોટા સ્ટેટમેન્ટો આપીને વોટ મેળવ્યા છે, તો હવે રાહુલ ગાંધીએ જ્યારે આ એસસી, એસટી, ઓબીસી વિરોધી જે આપ્યું છે એ જો કાઢી નાખવામાં આવે તો આદિવાસી સમાજ કે જે બીજા એસસી સમાજ છે, ઓબીસી સમાજ છે એને ખૂબ મુશ્કેલી પડે અને એ ફરીથી એમનો જે વિકાસ છે તે અટકી જાય એવી સંભાવના. સેલવાસમાં વિશ્વકર્માની વિસર્જન યાત્રામાં બે જૂથ વચ્ચે મારામારીમાં એકનું માથું ફૂટ્યું. સેલવાસના કિલાવડી નાકા ખાતે સ્થાપિત વિશ્વકર્મા મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંજે ભગવાન વિશ્વકર્માની પૂજા આરતી બાદ સંગીતના સુરતાલે ભક્તો વિસર્જન યાત્રામાં ઝૂમી ઉઠ્યા હતા. વિવિધ વિસ્તારોમાં ફરી બાબા વિશ્વકર્માની મૂર્તિને વિસર્જન માટે રિવરફ્રન્ટ પર પહોંચી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ અગાઉ વિસર્જન યાત્રા દરમિયાન પ્રમુખ વિહાર પાસે કોઈ મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડામાં એકને માથામાં ઈજા પહોંચતા વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પારડી પાલિકા દ્વારા સાંઈ સાંગરીલામાં ચોકઅપ થયેલ ડ્રેનેજ લાઇન ગેટિંગ મશીન વડે ખુલ્લી કરતા રાહત. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાલિકાની ટીમે સાફ સફાઈ કરી ડીડીટી પાવડરનો છંટકાવ કર્યો. પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સફાઈ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત પારડીના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે પારડી સુલભનગર ખાતે આવેલ સાંઈ સાંગરીલા સોસાયટીમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા સોસાયટીના રહીશોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો, જેને પગલે પાલિકાના વહીવટદાર અને મામલતદાર કિરણસિંહ રાણાને સીઓબીબી ભાવસાના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમ સાંઈ સાંગરીલા સોસાયટી ખાતે એ, બી, સી અને ડી બિલ્ડિંગ ચોકઅપ થયેલ હતી, જે ડ્રેનેજની કામગીરી હાથ ધરી હતી. ડ્રેનેજ વિભાગના મુકાદમ લાલુભાઈની ટીમે ગેટિંગ મશીન વડે ડ્રેનેજમાંથી કચરો બહાર કાઢી ચોકઅપ થયેલ લાઇન ખુલ્લી કરતા સોસાયટીના રહીશોને રાહત થઈ હતી. તેમજ પાલિકાના સેનેટરી વિભાગના પંકજ ઘરણિયાની ટીમે સોસાયટીમાં કાંટાવાળા વૃક્ષો તેમજ કચરાની સાફ સફાઈ કરી ડીડીટી પાવડરનો છંટકાવ કર્યો હતો.
સેલવાસમાં ન્યૂ શાકભાજી માર્કેટમાં મોંઘા ભાડાને કારણે દુકાનદારો શાકભાજીના વેપારીઓ જૂની શાકભાજી માર્કેટ તરફ વળ્યા. સેલવાસમાં ન્યૂ શાકભાજી માર્કેટમાં મોંઘા ભાડાને કારણે દુકાનદારો તથા શાકભાજી વેચનારાઓ જૂની માર્કેટ તરફ વળવાનું શરૂ કર્યું છે. જૂની શાક માર્કેટ ઉપર 100 થી વધુ શાકભાજી વિક્રેતાઓએ બોરીઓ ફેલાવીને કબજો જમાવવાનું શરૂ કરતા એસએમસીએ આ બાબતની નોંધ લેવા જણાવ્યું હતું. બહુમાળી કોમ્પ્લેક્સ પાસે આવેલ જૂની શાક માર્કેટ ખાલી થયા બાદ ખાલી પડી હોવાનું જાણવા મળ્યું હતું. વેપારીઓ જૂની ખાલી પડેલ શાક માર્કેટ તરફ વળતા એસએમસીની ચિંતામાં વધારો કર્યો છે. वो सब्जी खरीदने वाला वो तो सब सही है, लेकिन जो पुरानी जो ये टॉयलेट बाथरूम है उसको भी ये करना चाहिए, क्योंकि ये सब जाएंगे तो उधर एक उस छेरे पे है और एक इस छेरे पे है. अच्छा. तो वो दोनों को तकलीफ पड़ती है, तो उधर वाला ये जो टॉयलेट बंद किया हुआ है वो सब चालू कर देना चाहिए और वो पब्लिक को भी सुविधा होगी और बेचने वालों को भी सुविधा होगी. ना चालू नहीं किया है तो वो सब बंद करवाया है, वो सब चालू करवा देना चाहिए. वो तो प्रशासन को मालूम होगा कि क्यों बंद करा, वो तो अपने साहब लोगों को. लेकिन ये जो बंद था अभी तक तो अभी ये चालू हो जाना चाहिए, क्योंकि वो इतना सारा पब्लिक आएगा तो जाएगा कहाँ. सबका फैमिली के साथ में आता है, कोई लेडीज भी ज़्यादा रहता है तो उनको तकलीफ पड़ती है, तो ये चालू करना चाहिए. हाँ, अब ये प्रशासन इसको देखना चाहिए. खाली दे देने से क्या हो गया, वो तो हम आदमी कैसे भी जगा के बेचते थे, लेकिन अभी ये दिया ही है तो फिर ये कर देना चाहिए. हमने ये काकरी खरीदा है और एक चित्रा खरीदा है. नहीं, सब्जी मार्केट में तो जो रेट लगता है इन लोगों का तो उनमें तो कोई नहीं, वो लोगों तो भाव टाल के दे देते हैं, उनका कोई मतलब नहीं. वो तो सही ढंग से देते हैं. यहाँ भी यही सब ये लोगों का हर एक ही रहता है ना. दोनों यही सुविधा अच्छी है ना, ये सुविधा अच्छी है ना. यहाँ कोई आदमी को टेंशन है, वहाँ ट्रैफिक जाम हो जाता है, गाड़ी कहाँ रखे वो भी एक प्रॉब्लम रह जाता है. अच्छा, वहाँ अभी गाड़ी की तो समस्या है कहाँ रखे, लेकिन सब पूरा भर जाएगा तब मालूम पड़ेगा कि वो कहाँ एडजस्ट करना पड़ेगा. પારડી વલ્લભાશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલ ખાતે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. પારડી વલ્લભાશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલ ખાતે ભવ્ય ગણેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં ભક્તિ અને ઉત્સાહનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું. શાળા પરિસરમાં ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે ભગવાન ગણેશની ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસો દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને આરતીનો લાભ મળે તે હેતુથી શાળામાં બાલ મંદિર વિભાગથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓની વર્ગ પ્રમાણે સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓએ ભક્તિભાવથી ગણેશજીની આરતી ઉતારી પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો. આ 10 દિવસ દરમિયાન શાળાના સમગ્ર વાતાવરણમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. પર્વના સમાપન પ્રસંગે શાળામાંથી ગણપતિ દાદાને હૈયામાં હરખ અને આંખોમાં અશ્રુ સાથે વિદાય આપવામાં આવી હતી. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.